નવસારી સ્ટેશન વિસ્તારમાં 3 મંદિરો દૂર કરવા મહાનગરપાલિકાની ટીમ પહોંચતા હિન્દુ સંગઠનોએ વિરોધ કર્યો। સૌથી વધુ કાર્યકર્તાઓએ જય શ્રી રામના નારા લગાવી વૈકલ્પિક જગ્યાની માંગણી કરી। છેલ્લા 6 મહિનાથી પાલિકાએ મંદિરોને ખસેડવાની નોટિસ આપી હતી, પરંતુ વૈકલ્પિક જગ્યા ન આપવાથી વિવાદ વધુ વકર્યો। ડેપ્યુટી કમિશનર ગૌરવકુમાર વાસાણીએ સ્થળ પર પહોંચી સમજાવટ કરી, પરંતુ સંગઠનોએ દબાણયુક્ત દૂર કરવાનો વિરોધ કર્યો હતો। પાલિકાએ સમય માંગ્યો, પરંતુ સ્થિતિ હજુ પણ તંગ છે। પાલિકાની ટીમ આવેલી છે। અહીંયા જે આજુબાજુમાં જે મંદિરો છે તોડવા માટે, હનુમાન દાદાનું મંદિર, સાંઈ બાબાનું મંદિર, તો અમે સાહેબને એવું જણાવ્યું છે કે સાહેબ પ્લીઝ અમને ટાઈમ આપો અને આજુબાજુમાં વૈકલ્પિક સરકારી જગ્યા છે તે અમને ફાળવો તો અમે ત્યાં શિફ્ટ થઈ જઈએ। કેમ કે સુરત, બરોડા, અમદાવાદ બધે આવી રીતે શિફ્ટ થયા છે અને સરકારી લેન્ડ ઉપર જ થયા છે। સરકારે એ લોકોને લેન્ડ આપી છે ને તે ત્યાં જ શિફ્ટ થયા છે અને આ લોકોને આટલું બધું શું અર્જન્ટ છે? મેન જનતાના પ્રેફરન્સ પહેલો શું હોવો જોઈએ? ફૂટબ્રિજનો હોવો જોઈએ। એ તો એ લોકો બનાવતા નહીં મળે ને આવી રીતે અહીંયા આવે તો કેટલું ધ્યાન બી છે મને કહો।